એવો રૂડો જ્યારે કાર્યક્રમ છે હે પણ કવિ કાગની કવિતાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. કળાય પરમપાર એ જી પામે નહીં કોઈ પાર, પ્રભુ તારી કળાય પરમપાર જી. કોઈ પાર, પ્રભુ તારી કળાય પરમપાર, પ્રભુ તારી કળાય પરમપાર, પ્રભુ તારી કળાય પરમ. કવિ કાગ એમ કે હે અખિલ બ્રહ્માંડના માલિક, તારી કળા અપરંપાર, ત્યાં કોઈ પામે નહીં કોઈ એનો પાર, પ્રભુ તારી કળા અપરંપાર. આ જે કઈ રચના છે ભગવાનની રચના છે. ક્યાંક ડુંગર બનાવ્યા, ક્યાંક દરિયો બનાવ્યો, ક્યાંક વેરાન વગડો મૂક્યો, ક્યાંક રણ મૂક્યો, ક્યાંક ગાંડી ગીર મૂકી, ક્યાંક હરિયાળી બનાવી અને એમાં માણસ મૂક્યો, પછી હલવાનું. ભગવાનને ખબર નહોતી કે આ મારો બનાવેલો મારી ડોકમાં ગાળિયા શીખવાનો હોય. અને આ ગાળિયા શીખીને આપણે કે આ જે માનતાઓ જે કરીએ, ભગવાનને એમ કે હે હનુમાન દાદા 2 લાખની લોટરી લાગી જાય ને તને બહેર તેલ સડાવી, એટલે 2 શેર તેલ હાટું એ લોટરીના ડટામાં હનુમાન દાદો જાય. દાદો કામ કરે. એક જણો રામજી મંદિરે જઈને ઉભો રહ્યો કે હે પ્રભુ મારી ઘરવાળી ખોવાઈ ગઈ, ગોતી ગયો. રામ ક્યાં હનુમાન પાસે જા, અમારા ખોવાણા ત્યારે ન્યાય ગયા હતા, અમારા અમે નહોતા ગોતી ગયા, તારા ચાલી ગોતી દઈએ અમે. દાદો તો દાદો, હનુમાન દાદો તો ભૂકા કાઢ નાખે. હનુમાન દાદો જેવા તેવો નહીં. એક ગાંડી ગીરમાં એક માણા ભૂલો પડ્યો. ગાંડી ગીરમાં બરોબર દિયા આથમાનું ટાણું થઈ ગયેલું. ધીરે ધીરે અંધારાના ઓળા ધરતી ઉપર ઉતરે. અંધારું મળ્યું થાવા એટલે ગાંડી ગીર હાવજનું એમ કહેવાય ડણુકું સંભળાય અને માણસે પગ ઉપાડ્યા, કાગડે હાવજ આવશે મારી નાખશે. એકલા હોય એટલે પગ કેમ ઉપડતા છે તો જે એકલા છાય છે ને ખબર છે. એ ઝપટ કરે જાતો હતો ને એમાં હાવજ આવી ગયો. ભાઈ જે માંગણી હોય ને અંદરની આપે ભગવાન. એ હાવજ આવીને જ્યાં ડણક દીધી ને માણસે મુઠ્ઠી વાળ્યું, મોર માણસ વાહે હાવજ. ઝપટ કરે જાતા હતા ને એમાં વાંદરો ઝાડ ઉપર બેઠો લઈ જોઈજો કરે રે માણસ જેવા માણસને આગળ હાવજ મારી નાખશે. એટલે વાંદરાને વાસા આવી ગઈ. વાંદરો બોલ્યો કે એ માણા ઉપર ઉપર. દોડતો દોડતો ઝાડવે સડી ગયો. નકર બાપને પેટ પડીને કોઈ દી નહોતો સડ્યો. એ સડી ગયો ને એટલે વાંદરે બાવડ ઉપર અહીં બેસી જાય, મારી બાજુમાં બેસી જાય, ઉપર નહીં આવે. એ કે ઉપર ન ઉપર આ નો આવે, દીપડો હોય તો આવે. એ કે એ કોને ખબર, હું તો માંડા જ ભૂલો પડ્યો. એ કે તારે જલસા કરતા એઠે હાવજ આવી ગયો. હાવજે જોયું કે આ કેટલી ઘડી ડાળે બે જોવું છે. એ હાવજ લંગર ન્યા નાખ્યા. અડધી રાતનો મજર ભાંગ્યો. હાવજ હેઠે વાટ જોઈને બેઠો, માણસ ઉપર બેઠો. વાંદરે બાવડું પકડેલું એમાં માણસને આવવા મળ્યા. એમ કહેવાય કે ઝોલા. એ ઝોલા આવતા થાય એની અંદરથી વાંદરે એને પૂછ્યું કે કા માણા નીંદર આવે છે? એ કે ભાઈ દોડી દોડીને થાકી ગયો ને હવે ઊંઘ ચડી. એ કે હેઠે મોત બેઠું તોય. એ કે પણ ઝોલા આવે એનું શું કરવું? વાંદરો કે કાંઈ વાંધો નહીં, હુઈ જાતો હું પકડી રાખું. માણા હુઈ ગયો ને વાંદરે પકડી રાખ્યો. બરોબર માણસની આંખ વિચારણી એટલે હેઠે બેઠેલા હાવજે સિંહને, એ સિંહે છે એમ કહેવાય વાંદરાને કીધું કે ઓલો માણા હોઈ ગયો કે હા? કે જીકને ધક્કો. કે કેમ? કે એની વાત જ બેઠો અહીંયા અને હું તારો રાજા છું એ તો ખબર છે ને. કે વાત બધી હાસી પણ બાપા મેં આશરો દીધો, આજ મારે દગો ન કરાય, મારે ધક્કો ન મરાય. કે ધક્કો નહીં મારે કે નહીં તો કાલ પાછો કાલ થાય કરી લેજે. પણ અત્યારે મેં એને આશરો દીધો છે, મારથી એને ધક્કો ન મરાય. હાવજ કે વાંધો નહીં. 2 કલાક માથે લઈ ગઈ. માણસ જાગ્યો પછી વાંદરાને મળી નીંદર આવવા. વાંદરો કે મને નીંદર આવે. માણસ કે તમે તાર હુઈ જાવ, હું પકડી રાખું. વાંદરો હુઈ ગયો, માણસે પકડ્યો. એ બરોબર વાંદરાને આંખ વિચારણી ત્યારે સિંહે કીધું એને માણસને કે ઓલો વાંદરો હુઈ ગયો કે હા? તક તો જીકને ધક્કો. એ કે કેમ? એ કે તારે બચવું નથી? એ કે બસવા હાટું ઝાડવે સડ્યો. એ કે બસવાનો એક જ રસ્તો, મને ભૂખ લાગી છે, તને ખાવ કે વાંદરાને ખાવ, એમાં જાજો ફેર નથી પડવાનો. જો એ વાંદરાને ધક્કો મારતો એને લઈને હું મારે કેડે ને તું નિર્ભય. એ કે પાકું. એ કે પાકું. જીક્યો ને જીક્યો ભાઈ. વાંદરામાં લો ગયો બોલો. પણ વાંદરા પડે
એ પૂછડાને આટી મારીને હૂતો હતો. એને ખબર હતી કે આ મારા દીકરા કારે ધક્કા દેનું નક્કી થઈ. ગલોટ મારીને હામેની ડાળી પર વયો ગયો અને મળ્યો દાંત છીકી દેવા. ભલા માણા, એક તો મેં તને આશરો દીધો અને પાછો મારા ઘરે આવીને તે મને ધક્કો માર્યો. માણા હલવાનો, હેઠે મોત ઉપર મોત. અને માણસ જેવું કોઈ કાયર નહીં, તરત પાઘડી ઉતારી ગઈ. વાંદરા ભાઈ તારી ગા સિંહને જ કહેવાય એમ નહોતું. પાઘડી ઉતારી તો વાંદરાને એમ છું કરી રે. માણસ જેવો માણસ ઝૂકી ગયો. વાંદરાને દાંત આવી જાય, વાંધો નહીં હવે બીમા જો આવું ન્યા. એ બાજુમાં પાછો વાંદરો આવ્યો અને પછી એને કીધું કે ભલા માણા, તે મને ધક્કો માર્યો, પણ ગાંડા તું હૂતો છો ને ત્યારે મને પણ સિંહે કીધું તું ધક્કો મારી દે, પણ મેં ધક્કો નહોતો માર્યો. શું કામ? હું જો વાનર થઈને હું તને ધક્કો મારું ને તો અમારા કુળમાં જન્મેલો અમારો બાપ હનુમાન લાજે હું તને ધક્કો કેમ મારું? ભલા માણા હે કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એના મોતી મોઢામાં નાખ્યા, પણ મોતીડા કરડી એને એ માળાવું તોડી એના રાગડા તોડી એના નાખ્યા. જગતમાં એક જ જન્મો રે એને રામને ઋણી રાખ્યા. માલિક મર્યાદા પુરુષોત્તમ રામને ઋણી રાખ્યા. એ અમારા કુળમાં જન્મો, મારે ધક્કો કેમ મારવો? પણ હે ગાંડા, તારામાં તો રામ ને કૃષ્ણ બે તારા જ માનવ કુળમાં જન્મ્યા. તને કોડા બે માં લઈ એકેની શરમ નો લાગીને ધક્કો ધીક્યો હતો? એ કે એ બધી ભૂલ થઈ, મને ભૂલાઈ ગયું, બીજું ખાઈતું. પછી વાંદરાએ શું કે આને હવે બચાવી લેવાય એટલે કીધું તારે બચવું છે 100%? કે હા. સિંહ હેઠે બેઠેલો, સિંહને જો ડખો છો એને આગળ એ બે માં લે, પણ નહીં, બે સમાધાન કરીને લઈ લો, બેસી જા મારી પીઠ ઉપર. ઐરાવણ મૈરાવણ પહેલી જેમ રામ ને લક્ષ્મણ ને લઈને હનુમાનજી નીકળી ગયા, મારે તને લઈને નીકળ્યો, બેસી જા. અને માણસ તરત છોટી જાય જેમ પલેગમાં સુરત ની માલિક નો બસુની વાહ ટીંગાઈ ટીંગાઈને આવતા બધા એમ ઝપટ કરે ભાઈ. માણસ છોટી ગયો અને વાંદરો આ ડાળ થી બીજી ડાળ, આ ડાળ થી બીજી ડાળ એમ કરતો કરતો ગીરની બારો એમ કહેવાય કે માણસને કાઢી નાખ્યો. અને ગીર બારો કાઢીને કીધું નીકળ, ધક્કા મારા અહીંયા આવી આવી બહાર કાઢે અહીંયા ગીડ્યો સો. જાતો તો માણા પણ દહક ડગલા આગળ હાલ્યો એટલે માણસને એમ થયું કે હવે જો આના એકવાર છેલ્લી વાર માફી માંગેલો, આને મને આયુષ આપ્યું છે. આવીને પગે લાગ્યો કે હે કપી, હે વાનર, મેં ધક્કો માર્યો ને બાપ, એ હવે તું ભૂલી જાજે. ત્યારે વાંદરે ધીમેક દીને કીધું કે એ હું ભૂલી જાય, પણ તમે એક ઓલું ભૂલી નાખજો. તક હું કે તમારો માણસનો ઇતિહાસ એમ કે છે કે માણસનું સર્જન વાંદરામાં થયું, એ તમે ભૂલી નાખજો. અમારામાં એકે ધક્કા મારે એવા નથી થયા ભલા માણસ. હે એ મારો કહેવાનો હેતુ છે, આ કાંઈ જે કાંઈ સર્જન છે આ અખિલ બ્રહ્માંડના માલિકનું સર્જન છે. મારો ભાઈ બનશે ભૂરો ભૂલકણો, ભૂરિયો એવો ભૂલકણો, કોઈ વાત કરો માં ગમે ત્યાં ગયો એ વાત ભૂલી જાય. હમણાં એની ઘરવાળીએ મોબાઈલ કર્યો કે કાજુ લેતા આવજો. કાજુ દુકાન જઈને કે કાજુ છે? બોલો કે હા. એ કે આપ થોડાક. એટલે ઓલા પાસે થોડા એવા હતા એટલે જોખીને આપ્યા. કેટલા થયા? તક 9 રૂપિયા. ઓલો કે આલે 10 રૂપિયા. ઓલે ગલામાં જોયું પણ ક્યાંય રૂપિયો છૂટો મળે નહીં. એટલે અમારે ભૂરાને કીધું પણ પછી લઈ જાય ને ભાઈ રૂપિયો. એ કે મને દુકાન યાદ ન રહે, આપણો ભૂલકણો સ્વભાવ. એ કે પણ રૂપિયામાં મેં ગામ મૂકીને વ્યાજ આવું. ભૂરાન ચૂક રૂપિયા હાટું હું ડખો કરું? આનું યાંધાણ જોઈ જાઉં આ દુકાન ક્યાં છે, ક્યાં યાંધામણ રાખી લઉં. તે દુકાનની હામી બરોબર ગા બેઠેલી. ભૂરો કે હા બરાબર, ગા ની હામો હામ જે દુકાન ત્યાં રૂપિયો લેવાનો. હવે ગા એની માં રોજ બેઠી રહેવાની, થોડો પોઠિયો છે. બીજે દી ભૂરો નીકળ્યો, હવે તો એને ગા જ ગોતવાની. બજારમાં સીડ્યો, ક્યાંય ગા દેખાય, ક્યાંય ગા દેખાય, અને એમાં જોઈ ગયો ગા ને બરોબર વાણંદની દુકાનની હામી ગા બેઠી. ભૂરો ગાની હામું જોઈને બરોબર જોયું એને હામો હામ દુકાન ડફ દીને અંદર. ઓલો કે લાવ રૂપિયા. ઓલો કે હેનો રૂપિયો? અરે કે કાલ કાજુ લઈ ગયો, 9 રૂપિયાના 10 ની નોટ દીધી. એ કે હેના કાજુ આ વાણંદની દુકાન છે, હું ખપખપ દોડ્યો આવે. ભૂરો કે તમારી ભલી થાય, 1 રૂપિયા હાટું રાતો રાત ધંધાય ફેરવી નાખ્યા. હા હા હા, ગજબ ગાળિયા કરે. આજે કઈ મારો કહેવાનો મૂળ હેતુ છે, પણ કવિ કાગની જે રચનાની જે વાત કરે
કઈ દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો એ કેવડો હશે એ જ કોસ હાકન નારી કેણું તો હું ભોગ્યાંગ છે ધરતી તણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી છે જગચાક ફેરવનારી કુંભાર હું ભોગ્યાંગ છે બબે મશાલો બાળતો એ બબે મશાલો બાળતો અંજવાળતો હું ભૌમશાલી ક્યાંગ છે પણ આ બધું જોવા તણી કે કેવી કે દિલ જંખ ના ખટકી રહી બ્રહ્માંડ ને ભટકી રહી એ બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી ગઈ આ દરિયા તણો ક્યારો કર્યો તેનો કૂવો કેવડો હશે એક જણો મને કે આ દરિયો કેળ્યો મને કે બધો ગાળ ક્યાં નાખ્યો મેં તારી ગીરે અમે ત્યાં તેથી ક્યાં રાહત કામમાં હતા ગાળવાઈ ગયા છે અમુક ના પ્રશ્નો હાવ ખોટા હોય મને કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપી નાખ્યું ને મેં કીધું હા મને કે પછી હાથી નું માથું લગાડ્યું ને મેં કીધું હા મને કે ઓલું માથું ક્યાં ગયું અમે હું એના ગણ હતા તેથી મને કે રાવણ ને 10 માથા હતા આપણે હાથ પાડે રહે ને એને હું ખોટું લપકું મેં કીધું હા મને કીધું તમે હાર કતોડ્યું હશે ને મેં કીધું હાર કતોડ્યું હોય ને 10 માથા મને કીધું તો પલંગમાં પીડ્યો તો હળ પીડ્યું એમ લાગતો હશે જાણે અમે લંકામ નો ને હારે હોય એમ પૂછતો હતો બોલો મેં કીધું તો એવું જ લાગે ને ભાઈ મને કહે રે તો બિચારાને પડખું ફરવાનો મોકો નહીં મળ્યો હોય ને લે તું રાવણ ની કરવી રહેવા દે હે પણ દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે અને કોસ હાકર નારી ખેડૂત ઉભો ક્યાં હશે ધરતી તણો પીંડો કર્યો તાર રજ લાવ્યો ક્યાંથી હશે અને જગ ચાક ફેરવનારી કુંભાર ઉભો ક્યાં હશે બબે મશાલો બાળતો આ સૂર્ય અને ચંદ્રની જે બબે મશાલો હળગે છે આ બબે મશાલો બાળતો અંજવાળતો ઉભો મશાલી ક્યાં હશે અને આ બધું જોવા તણી કવિ કે દિલ જંખ ના ખૂબ ખટકી રહી અને બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી ગઈ આ સૂર્ય અને ચંદ્ર ને બબે મશાલો હળગે કોઈને ઘરે બિલ આવ્યું કે તમારે ઘરે જે અંજવાળું પડે છે એના બિલ મોકલી દેજો નકર કાલ તમારે ઘરે અંધાર આ વરસાદ વરસે એના બિલ આવ્યા હોત તો મરી જાત કારણ કે આ નાના નાના બિલ આવે તોય આડાવાળા શેડા કરી નાખી તો ઓલા બિલ ની શું પોઝિશન થાત બોલો મરી જાત હાવ એક જણો મને ક્યાં રાત નો માય વરસાદ આવે મને કે વીજળી કેમ બહુ થતી છે વીજળી નથી થતી બત્તી કરી કરીને જોવે ક્યાં વરહવું ક્યાં ન વરહવું આપણે કહીએ ને અમારા આ હિમમાં બે વધારે ઓલી બાજુ થોડુંક ઓછું રહ્યું ત્યાં બત્તી કરી ગયો હોય તમે જો હવે તો વરસાદે હેઠે સડે ને ભાઈ અમુક ના ખેતરમાં વાવણી ને અમુક ના ખેતરમાં કોરું પડ્યું અમારે કઈ વાવણી થઈ નથી તમારા પૂન બીજું હું આ પૂન ના મૂળ બે પ્રકાર હારા પૂન કરો તો હારા છોકરા થાય ને એથી હારા પૂન કરો તો હારો વરસાદ થાય બાકી નોટુના બંડલ નો માથે પડવા મળે અને હારા છોકરા થાય તો હારું ગઢ પણ જાય નકર થાય વેડા ડાટા કાઢે એવા મારો ભાઈ બનશે ટીડરમલ આમ તો અમે ટીડો કહીએ બોમ્બે અમદાવાદ લાઈન નો મેન ખિસ્સા કાતરો ઘણી વાર ફોન આવે મને કે આપણે એવું કામકાજ હોય કેજો હવે આનું આપણે શું કામ હોય કયો હું એમ કહું કે અમે કોક દી નીકળી તમારા ડબ્બામાં તાર ધક્કો ન ખાવો બીજું કાંઈ કામ નથી એમાં એક દી એનું ખિસ્સું કપાણું ટીડાનું ટીડરમલ ખિસ્સા કાતરો એટલે ખબર પડી જાય કે મારું ખિસ્સું કપાય ફટ દઈને બાવડું પકડ્યું આમ કે આમ કર્યું તા તો બાઈ નીકળ્યું ઓલી બાઈ ને ખીજાણો ટીડો ઓળખ તું મને કે ના ના ટીડાનું નામ સાંભળ્યું કે હા બોમ્બે અમદાવાદ નો મેન ખિસ્સા કાતરો તા કે હું પોતે બાઈ કે તું મને ઓળખ કે ના ના તા હું ટીડી હું વાત કરીશો કે દિલ્હી પાટો કે ઈ પોતે ટીડી કે તો આ પાટે કેમ થાય કે અહીંયા જોવા આવી થાય અહીંયા સારો ધંધો થાય પાટો ફેરવી નાખી ઓલો કે ભગવાને ભેગા કર્યા કે કેમ કે લગ્ન છે કે બાકી કે તો ધંધા ભાઈઓ સહી કે તો જામે એ ઘડિયા તોરણ ને ઘડિયા લગ્ન બોમ્બે ની તાજમહેલ હોટલમાં લગ્ન નું ફંક્શન રાખ્યું ઓલ ઇન્ડિયા ના ખિસ્સા કાતરો ભાઈ આમંત્રણ આપ્યા એ ધામધૂમથી ટીડાના લગ્ન છે ભગવાને દીકરાનો જન્મ કરાયો નશબેન દીકરાનો જન્મ કરાયો પછી વીટી ગોતે ટેબલ ના ખાને ખાના વીખી નાખ્યા ત્યારે ટીડાએ કીધું બેન શું ગોતો છો કે ભઈલા વીટી ખોવાઈ ગઈ તો કે મારા છોકરા પાસે જાવ તક પણ એનો તો જે જન્મ છો ને તા કે આ મારો છોકરો નશ ન્યા ગીને તા તો છોકરો મુઠ્ઠી વાળે હુઆ તેણે નશ્યું છું ને ત્યારે તો મુઠ્ઠી ઉગડીને વીટી એમાં નીકળી બોલો હવે એની પ્રજા જન્મતા આવે વીટીયું સ્વર્ગ બીજું કઈ કરે ભલા માણસ હે આ જે કઈ મારો મૂળ કહેવાનો હેતુ હારા પૂન કરી લે તો હારા સંસ્કાર થાય આ સંસ્કાર વાળા છોકરા થાય નગર ભાવનગરમાં એક દાદાને મેં પૂછ્યું દાદા કેટલા દીકરા મને કે ભગવાનને દે હાથ છે તો ધુબાકો જ હોય ને મને કે ધુબાકો શું હોય બધા દારૂની કોથળીઓ પકડાના હમણાં તે કે હવે આમાં તો મિર્યો જ કહેવાય ને બીજું કઈ કહેવાય
ભગવાનને એ જ પ્રાર્થના કરજો કે હે ભગવાન એક દીકરો દેજે કન્યા કુંવર જેવો, નકર વાંગ્યા રાખજે. બાપના નામ ઉપર જથ્થાબંધ છોકરા 4 પ્રકારના હોય: દીકરો, પુત્ર, છોકરો ને ગગો. દીકરો કોને કેવો? બાપનો દી વાળે એનું નામ દીકરો. બાપને એમ કહેવાય ગરીબાઈમાં બાપ જીવતો હોય અને ઈ દીકરો મોટો થાય અને બાપનો દી વાળી દે ને એમ કહેવાય કે બધાય કરતા એના બાપને સળિયા તો કરી દે, આ નામ દીકરો. પછી આવ્યો પુત્ર. બાપનો દીતો વાળે પણ પૂ નામના નરકમાલી પોતાના પિતૃને તારતો જાય. હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એનાય કુળમાં કોઈ દી ભૂતના હરજે ભાગી નથી. આ નામ પુત્ર. ને ત્રીજો પ્રકાર આવ્યો છોકરો. બાપના નામ ઉપર જથ્થાબંધ પાણી ફેરવતો જાય. કોઈ દુકાન બાકી નો એક બાપનું નામું નો હાલતું હોય. પછી બાપ બજારે નીકળે, બધા દુકાન આવો આવો કાકા આવો. કાકાને એમ થાય કે આપણું માન નહીં, છોકરો બુસ મારીને ગયો. અને ચોથો પ્રકાર ગગો. ગગો એને કહેવાય કે કાંઈક ફાળો હાલતો હોય, કાંઈક સારું કામ હાલતું હોય ને આપણે કે આમાં કાંઈક લખાવવાની તો હું કે ઉભર મારી વહુને પૂછતા આવું. આ નામ ગગા. આવા ગગા બહુ વધી ગયા. હા, મારો ભાઈ બનશે મથુર. હા, હમણાં એના લગ્ન છે ને, હવે તો કબાટ આપે ને કરિયાવરમાં, આભલા વાળો કબાટ આવ્યા. આભલામાં માથું હળાવતો બોલ્યો બાક હોવ વો હમે ટેક ન કરતા નકર વાહ કાબરા થઈ જાય. એને બાપા સાંભળી ગયા. મથુર બટા હા બાપા ગાડું જોડી તો બટા વાડીએ જાવ. અને મથુરે જોડ્યું ગાડું ને બાપ પરોણો લઈને સડી ગયો ગાડામાં. વાડીએ પોગી ગયા અને પછી કીધું બટા બળદ બાંધતા જોઈ. એ બળદ બાંધવા જા છોકરો ગયો ને બાપ પરોણો લઈને વાહે સોટી ગયો. આજુબાજુ કોઈ નહોતું. 4 પરોણા નાખ્યા, છોકરાને લાંબો કરી દીધો. હા બાપા ને હા નહીં બટા વો આમ ટેક ટેક. ઘરે જઈને સીધો ઘરે મથુરજીને સીધા ઘરવાળાને રૂમમાં બોલાવીને એમ કે આમ જો બા બાપુજીની સેવા જ કરાયો. ભાઈ કોઈ બા સામે બોલીશો નકર પાછી મોકલી દેજો. કોઈ દી બા સામે બોલી તો બાને તો પૂંજવા જોવે. તને નો ગાંડી કાંઈ ખબર હોય. માં બીજા વગડાના વા પરોણા. આવું જસભાઈ 4 વર્ષ સુધી આવી. 5મે વર્ષ પાછો ભૂલી ગયો. એક દી કે બાક હા વો હામું ટેક ટેક ન કરતા. એને બાપા કીધું બટા ગાડું જોડ તો નહીં બાપા, એ તો હું ઢોંગ કરતો હતો. આપણા બીજું કઈ ન આવે, કરી લે. હરિવર્તે તો ક્યાં થોડે જોને ઘડ્યા બધા ગાતજી. હરિવર્તે તો ક્યાં થોડે જોને ઘડ્યા બધા ગાતજી. બાળકને એના માત પિતાની વાલા, બાળકને એના માત પિતાની હેત ક્યાંથી આવે અણહાર. પ્રભુ તારી કળાય પરમપાર, પ્રભુ તારી કળાય પરમપાર, પ્રભુ તારી કળાય. થોડે આ બધા ઘડ્યા ઘાટ. તારી પાસે ફેક્ટરી કેવી છે? મોકલ્યા જ કરે તો માલ ખૂટતો ન. હમણાં મામલતદાર સાહેબ બધા બેઠા ને, એક ગામડાની મુલાકાત લેવા સરકારી ઓફિસરો ગયા બધા. એટલે એક ભાઈને પૂછ્યું કે અહીંયા વસ્તી ગણતરીના કાગળિયા કરવા ક્યાંક ગયા છે કે કેટલા છોકરા છે? તો ગામડાનો માણસ કે અમારો ગરીબ માણસ કેટલા હોય? 100 છે. લે એમાં ગરીબ માણસ હાલ થાય છે તારા બાપ. અરે ગામડામાં તો મજા આવે. આમ જાય ને ઓફિસરો જાય ને, મામલતદાર સાહેબ બધા ગયા છે ગામડામાં ખાટલા પાથરી દીધા. બરોબર શેણાની સીઝન ઓલા પોપટા ફોલી ફોલી સાહેબ ને આમ શેણા હેકે હેકીને ખવડાવે. એમાં એક પટાવાળ આવ્યો ને સાહેબ ના હાથમાં કઈ ખાખી કવર આપી. એટલે સાહેબ શેણા ખાવાનું બંધ કર્યું. કવર ખોલી વાંચી પાછું કવર હતું એમણે કરી અને પાછા શેણા ખાતા હતા. અને ખેડૂત બધા સાહેબ ના હાથમાં દાણા દેતા હતા ફોલી ફોલી. એમાં ખેડૂએ પૂછ્યું સાહેબ હું તો કાંઈ નહીં, કે વાત તો કરો. એ કે મારું બદલીનું કાગળ. તો ઓલા ફોલવાનું બંધ કરીને સાહેબ ના હાથમાં હતા ને એ મીડ્યા ખાવા. એ કે કેમ તક હવે તો તમે જાવ છો, હવે હું અમારું કામ છે તમારે. કેવા કેવા માણા બોલો. ગજબ ગજબ. અરે એક સાહેબ નું કાગળિયું ઉડી ગયું. કાગળિયું કઈક લગતા છે અમારે. કાગળિયું ઉડી ગયું. એમાં ખેડૂત બકરી કાગળિયું લઈને ભાગી. સાહેબ વાહે ધોડ્યા. બકરી હાથમાં નો આવી. થોડીક વાર થી સાહેબ બેસી ગયા. ખેડૂ આવ્યો કાગળ લઈ. એ કે આઈ લ્યો કે કેમ?
એ કે તમારે આ કાગળિયું મારી બકરી લઈ ગઈ છે ને તા કા કે ખાધો નહીં એ કે નહીં તા કેમ એ કે આ કાગળ તમારા સરકારના ગળે ન ઉતરે મારી બકરીના ગળે એનો ઉતરે કયો ગજબ ગજબ હો હરિવર્તે ક્યાં હથોડે આ બધા ઘીડ્યા ઘાટ મૂળવાતી આ તારી પાસે એવી કઈ ફેક્ટરી બહુ વિચાર કરજો પાછા બીબા કેટલા છે કોઈનું એક હરખું મોઢું ખરું જઈ આવે નવા મોડલ નવા એક હરખું કોઈનું મોઢું નહીં અને પાછો માલ ખૂટે ને કોઈ દી ઉપેલી ઓર્ડર આવ્યો કે એક વર્ષ સ્ટોપ હમણાં માલ ખૂટી ગયો કોઈ દી કીધું કોઈ જન્મે મરે અને મરે કોઈ પાછા ન આવે જૂનું મોડલ એ કે ન આવે બોલો મેરે કોઈ પાછા આવ્યા કયો આવે બે હવે આવે મારે વડલા હેઠા બે હવે તું 80 વર્ષ બેઠો ને તણીસે વેચીને ગયો नहीं આપણા દાદા આપણે ઘરે આવે કોઈ આये કોઈ जाए ये तमाशा क्या है हमारा भावनगर नो नाजिल लखे कोई आए कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है आने वाले चले जाते हैं वापिस लेकिन जाने वाले नहीं आते तरीका क्या है जन्मे मरे पण मरे कोई पासा નથી આવતા આવે આપણા દાદા આપણે ઘરે આવે તે પણ આપણે ઓળખી ન હકી હું કામ કારણ કે નવા પાર્સલ માં આવ્યા હોય હાવ જો કે બાયુ ઓળખી જાય રમાડ્યો કે મુન્યો માર દાદા જેવો છો દાદો તારો બાપ પાછો આવ્યો અને હમાય રમાડ ઘણા વાતો કરે ને મુન્યો માર કીધામ નથી મુન્યો નથી દાદો છે તમે કીધું નહોતું કર્યું તો હવે આવ્યો વટક વાળવાઈ હે હરિવર્તે ક્યાં હથોડે આ બધા ઘીડ્યા ઘાટ અને બાળકને એના માત પિતાની પાછી ક્યાંથી આવે અણહાર બાપ તારી કળા અપરંપાર હમણાં જમરાજાએ એના હોય ને ન્યાય ડિપાર્ટમેન્ટ હોય બધો ક્લાર્ક ને એમ બોલાયો ક્લાર્ક ને અહીંયા આવે જુનાગઢ ની ફાઇલ લાય એ કે લાવું કે જોતો હોય કે જોતો આજ કેટલાના વારાસ એ જુનાગઢ ની ફાઇલ જોયું કે ત્રણના વારાસ ખેંચી લ્યો એ ત્રણે ને ખેંચ્યા એ ત્રણે ને ઓલો ખેંચવા ગયો ભગવાને જોયું મને જોવા દે ત્રણના છે કઈ લાગવગ થઈશ કઈ એટલે ભગવાને પોતે ફાઇલ જોઈ અને ભગવાન ખીજાણા ઓલો આવ્યો એ કે ગાંડા આ તે 2004 ની ફાઇલ જોઈશું આ એક વર્ષ અગાઉ ખેંચી લીધા ત્યાં આવા ગોટાળા કરો છો હવે આ ડખો આવતો હતો ને એમાં ઓલા ત્રણને ભૂડું દીને પસાડેલા ને એ સાંભળે કાનો કાંઈ નહીં કે આપણે એક વર્ષ ડોહા વેલા લાવ્યા એ કે એમ થોડા હાલે જમરાજાને કે જોઈ લે હો વરહદી અગાઉ ખેંચી લો તમારા મનમાં સમજો હું તમે અમને અમારે હજી કેટલા કામ કરવાના બાકી હતા મન ફાવે એમ ખેંચી લેવાના જમરાજા કે ભાઈ તમને પાછા મોકલી દે પાછા મોકલવાનું નક્કી કર્યું જોયું તો ઓલાને ખોખા બાળી દીધા ઓલા પાછા આવ્યો ભગવાન આવું ન કરાય જમરાજા અમારે હવે ખોખા વગેરે જવું ક્યાં અમારે આવા નવા ડિપાર્ટમેન્ટ શું કરો સસ્પેન્ડ કરો એક બે જણા અમારે હાટું કે ભાઈ જે છું એ બધી ભૂલ અમારી ભૂલ છે અમારા ડિપાર્ટમેન્ટની ભૂલ છે તમારી માફી માંગી અને હવે તમને એક વાર અહીંયા ટેસ્ટડો કરાવી કે પણ અહીંયા શું ટેસ્ટડો કરાવો કે તમને ત્રણે એક એક બંગલો આપી દે બંગલા બારું નીકળવાનું નહીં તમારી જે ઈચ્છા હોય અહીંયા પૂરી થાય બોલો માગી લો શું જોવે બોલે કે એ થતું હોય તો આપણે કઈ ત્યાં ખોટા જવું ને ધક્કા ખાવા એને કરતા અહીંયા જો થતું હોય શું વાંધો એટલે એક જણો કીધો કે પ્રભુ મારે ડાયાબિટીસ હતું મેં કોઈ દી ઢેફલું નથી ખાતું અહીંયા અહીંયા ડાયાબિટીસ ગાંડાબિટીસ કઈ ન નડે બોલો તમારે જે એટલે ઓલે આખું મિષ્ટાનનું લિસ્ટ આપ્યું ભાઈ ટોટલી મિષ્ટાનના નામ લખી દીધા એટલી વસ્તુ કે એક વર્ષ સુધી તને આ મિષ્ટાન મળ્યા કરશે મોજ કરી એને એ પાનું આપી દીધું બીજાને બોલે તું અહીંયા આવી તને શું તકલીફ છે તારે શું જરૂર બોલ એ કે પ્રભુ હું તો રેકડી હાકી મરી ગયો કોઈ દી બીજો લેંઘો નહોતો છો મારે તો એ હારા કપડા પહેરવાની ઈચ્છા છે કાંઈ વાંધો નહીં આને થોડાક કપડા ટાકા આપી દો કાપડના એક દરજી આપી દો હાલો એને ત્રીજાને બોલે તું અહીંયા આવી તારે શું ઈચ્છા છે બોલ એ કે હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતો કોઈ દી બીડી નહોતી પીધી મારે તો એક વર્ષ બીડી ઉપર ભૂકા કાઢવા કે એ સિગરેટો સલમ ને ગાંજો ને સરસ એ કે ગમે એટલી પીત ઉધરનો ઠોહો ન આવે પછી ક્યાં વાત આ ત્રણેય માગી લીધું આપી દીધું ત્રણેયને બંગલામાં પેક કરી દીધા એક વર્ષ પછી બારા કાઢ્યા અને ઓલો મિષ્ટાન જેને માગ્યું હતું તો તગડો થઈ જાય ભાઈ રમાવટ થઈ જાય આવી તો પેટના દીકરાએ કોઈ દી નહોતું ખવડાવ્યું બીજાના ઓલો આવ્યો ઓલો તો તમે જીન્સનું પેન્ટ ટી શર્ટ પહેરે કે પ્રભુ જલસા કેમ છો એ કે મજામાં યમરાજા લે ન્યા મીડ્યો મોજ કરવા કે રેડી આવી ગયો મજા આવી કે હા ત્રીજાને બોલાયો હવે તને આવ્યો બગા મરી ગયો એક વર્ષ કે પણ તને શું તકલીફ બાકો માગતો ભૂલી ગયો થોડી એક વર્ષ બાકા વગેરે એને કાઢ્યું કેમ છે તમે વિચાર તો કરો આપણે વાડીએ વાલભાઈ બાકા ખૂટે તો આડા ખંપાળિયું લઈને ફરી જાય કોક નીકળે એ ઉભા રહે બાકા ઓલો કે કાંઈ છે નહીં
હું નથી બીડી પીતો. તે હું કોરાટ નીકળ્યો હાવ. હવે કારે નીકળ્યો તો પગું ભાંગી નાખ્યો. બોલે આખું વરસ કેમ કાઢ્યું છે બોલો. હે બંડલ ના બંડલ પણ બાકો મળે નહીં, બંગલા બારું નીકળાય નહીં. લાદીમાં ઘણા કાંડા પસેડ્યા પણ ન મેળાય. અને પરમાત્મા તો પરમાત્મા છે. એક વેપારી ગુજરી છે ને, વેપારી ભગવાને કીધું બોલો છે તમારું પાપે એટલું છે ને પુણ્ય એટલું છે. ધારો તો સ્વર્ગમાં જઈએ કો નરકમાં જઈએ કો, બોલો ક્યાં જવું છે તમારે? એ કે બે ની વેશમાં રાખો ને ત્યાં દુકાન કરી બે પેલી ઘરાગી રહે લે એને ન્યાય ધંધો કરી લેવો તો બોલો. એમાં અહીંયા તો વકીલ સાહેબ બેઠા છે, મજા આવશે. એ ખાતે વકીલ સાહેબ ની કે એમાં વાંધો છે. હા પોલીસ વાળા છે. આ કહું ને ઘરનો ડાયરો રાજ જેવું ધાબુ. એક વકીલ સાહેબ ગયા ઘાસીને ઓલે, ઘાસીની ઘાણી હતી ને પેલા તો બળદથી હાલતી ને ઘાણીઓ, ત્યાં જઈને વકીલ સાહેબ ઉભા રહ્યા, જોયું તો બળદની ડોકે ઘૂઘરો વાગતો. એટલે વકીલ સાહેબે પૂછ્યું ભાઈ આ બળદની ડોકે આને ક્યાં તારે જાનમાં લઈ જાવ આ ઘૂઘરો? એ કે નહીં આ હું છે ને બળદ હાકીને વહી આવું ને પછી દુકાને વેપાર કરું. એટલે બળદને ડોકે ઘૂઘરો એ માટે બાંધ્યો બળદ ઉભો રહે મને ખબર પડે. એ કે કઈ રીતે? એ કે બળદ ઉભો રહે એટલે ઘૂઘરો વાગતો બંધ થઈ જાય. એ કે ઉભો રહે તો ઘૂઘરો ન વાગે? કે નહીં હાલે ત્યારે વાગે. હાલે ત્યારે ડોકલે એટલે ઘૂઘરો વાગે. એમ તક હા. તો વકીલ સાહેબ કે ઉભો ઉભો ડોક હલાવે તો ઓલો ઘાસી કે એ વકીલ નથી.